કોઈ પણ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં બુકિંગ કરતાં પહેલાં 100 વખત વિચાર કરજો, 100 વખત વેરિફિકેશન કરજો. કારણ કે તાજેતરની જ વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ જેનું ઇન્ડિયા લેવલે ખૂબ મોટું નામ છે, પૂનામાં, મુંબઈમાં, અમદાવાદમાં, દરેક જગ્યાએ છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં આ ગોદરેજ પ્રોપર્ટીઝવાળાએ ખૂબ મોટી ઓફિસ ખોલીને લોકો પાસેથી 20-25 લાખ જેટલી એમાઉન્ટ લીધેલી છે, જેનો ત્યાર પછી કોઈ જ જવાબ એ લોકોએ નથી આપ્યો, નથી ત્યાં કન્સ્ટ્રક્શન થયેલું. બધા લોકો ભેગા થઈ અને VTV ન્યૂઝ ટીમને બોલાવેલ અને બધું જ રેકોર્ડિંગ કરાવીને ન્યૂઝ ચેનલ પર મૂકેલું હતું. પણ બધા આ રીતે ન્યૂઝ નથી જોતા હોતા દુર્ભાગ્યવશ. તો ગમે તેટલો નામાંકિત બિલ્ડર કેમ ન હોય, એ લોકો તમારી પાસે બ્લેક મની જે તમે ઉપરની રકમ આપો છો એ પહેલાં લે છે અને એનું તમને એ કોઈ જ જાતનું પ્રૂફ નથી આપતા. કારણ કે તમે કેશ આપેલા હોય, ત્યાં તમે ચેક આપો તો પ્રૂફ હોય, પણ તો વ્હાઇટની મની ગણાય, એને જે જોતી નથી હોતી. એટલે છેલ્લે સુધી જ્યાં સુધી તમારો દસ્તાવેજ ન થાય ત્યાં સુધી એ ઉપરની રકમ તમારી પાસેથી કટકે લીધે જ રાખે છે. અને જો એ ફડચામાં જાય બિલ્ડર તો તમારા પૈસાનું કાંઈ ન થઈ શકે, એની તમે કોઈ લડાઈ નથી કરી શકવાના. કારણ કે તમારી પાસે જ કોઈ પ્રૂફ નથી કે તમે ફલાણા બિલ્ડરને પૈસા આપેલા છે. એક સાદા કાગળમાં, સાદી ચિઠ્ઠીમાં તમને લખીને આપે છે કે આટલા રૂપિયા અમને આપેલા છે તમે. શું એવું તો કોઈ પણ લખીને દઈ શકે? એટલે તમારી પાસે જેનો કોઈ આધાર નથી, એવી રીતે તમે તમારા પરસેવાની, મહેનતની કમાણી આવા બિલ્ડરોને આપો છો. અને જો એ બિલ્ડરો સમજી લો, બિલ્ડરો પાસે પૈસા નથી હોતા, એ પણ વ્યાજે લઈને બધું કરતા હોય. એટલે એ પોતે જ ક્યારેક વ્યાજના ચક્કરમાં એવા ફસાઈ જાય છે કે એની પાસે પછી નાદારી સિવાય બીજો કોઈ ઉપાય જ નથી હોતો. અમુક વખતે તમે જુઓ છો બિલ્ડરો ગળા ફાંસો ખાઈને ફિનિશ થઈ જાય છે. હવે બિલ્ડરો કેવું છે, એક જ બિલ્ડર નથી હોતો, એની સાથે 10 પાર્ટનર હોય. કારણ કે રોકાણ મોટું હોય, મોટા પ્રોજેક્ટ હોય, તો ચાહે નામાંકિત મોટામાં મોટો ગમે તેવો બિલ્ડર હોય, ટ્રસ્ટ કરવા જેવો નથી. હવે સમય બદલી ગયો છે. એના કરતાં બેટર છે કે જે પ્રોજેક્ટ તૈયાર થાય છે તમારી સામે હોય ફ્લેટ, આ દસ્તાવેજ, આ પૈસા ક્લિયર, આવું લેવાય. અને એ વખતે પણ ધ્યાન રાખજો, એની ફાઇલ 100% ઓકે હોવી જોઈએ. કારણ કે આવા પ્રોજેક્ટ પણ ખોટી રીતે ઊભા થયેલાના દાખલા છે. રેરા એક કન્સ્ટ્રક્શનમાં એવો નિયમ છે રેરાનો, એ પણ છેલ્લે સુધી નથી હોતું, એવું પણ બની શકે છે. એટલે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ છે. કલ્પના કરો, એક આખું બિલ્ડિંગ ઊભું થઈ જાય ત્યાં સુધી શું કોર્પોરેશનને ખબર ન હોય, અને પછી કોર્પોરેશનની ટીમ ત્યાં એને તોડવા આવે, એટલે જે લોકો રહેતા હોય એનું શું? પણ આ બધી બાબતમાં ખરેખર હવે લોકોએ જાગૃત થઈ જવાની જરૂર છે. બિલ્ડરો આવી રીતે તમને 100% દસ્તાવેજ કોઈ કરીને જ નથી આપતા. એ આપણા ગુજરાતમાં કદાચ શક્ય જ નથી, કારણ કે એને પણ જમીન એવી રીતે બધી લીધેલી હોય છે. તો આ બિલ્ડરોના પાપે જે ગ્રાહકો છેતરાય છે, એ ગ્રાહકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. કોઈ પણ બિલ્ડર ભરોસાપાત્ર હોતા જ નથી. બિલ્ડર નહીં, કદાચ કોઈ પણ વ્યક્તિ પણ ભરોસાપાત્ર નથી. તમારા પૈસા, તમે આખી જિંદગીની તમારી કમાણી હોય, તમારું PF આવેલું હોય, તમે ખૂબ મહેનત કરી હોય, તમે તમારું સોનું ઘરે વેચી નાખેલું હોય, અને તમે આ પ્રોપર્ટી લેવા જતા હો છો, ત્યારે જો તમારા પૈસા આ રીતે ફસાઈ જાય. તમે જુઓ ગોદરેજ પ્રોપર્ટીઝ અમદાવાદની અંદર જેના પાસે પૈસા ફસાયેલા છે, બિચારા રીતસરના રોતા હતા કે અમે તો સામાન્ય માણસો છીએ, ઉછીના પાછીના કર્યા, અમારું ગોલ્ડ વેચી નાખ્યું, અમારી પાસે જે કાંઈ હતું FDO બધું જ તોડી નાખી, અને અમે આ લોકોને 20-20 લાખ રૂપિયા આપેલા છે.
જેનો હવે એ લોકો કોઈ જવાબ જ નથી આપતા. ત્યાં એનો જે સ્ટાફ હોય એ લોકો એમ કહે છે, સોરી, અમે આ બાબત માટે કાંઈ જવાબ દેવા બંધાયેલા નથી તમને, અમે તો નોકરી કરીએ છીએ અહીંયા ઓફિસમાં. કલ્પના કરો તમારી સ્થિતિ કેવી થાય. 20 લાખ કોઈ નાની અમાઉન્ટ નથી. એમાં એ મીડિયમ ક્લાસ ફેમિલી જેણે બચત કરીને આ પૈસા ભેગા કરેલા હોય, અને જો આવી રીતે બિલ્ડરો બૂચ મારે તો બિલ્ડર ઉપર દુર્ભાગ્યવશ આપણા દેશમાં કોઈ એક્શન જ નથી લેવાતા. ગુજરાત ગવર્મેન્ટને પણ જાણ કરી, જેટલા લોકોએ પૈસા ફસાણા હતા એને ત્યાં જાણ કરી, તો એણે કીધું કે તમે અમુક એમાઉન્ટ ભરીને આ કેસ દાખલ કરો. એ લોકોએ એ પણ કરેલું છે, પણ એનો કોઈ જ હજી સુધીમાં કોઈ જવાબ નથી મળ્યો. એ લોકો પૈસા લઈ લીધા, એને ઈમાનદારીથી પાછા આપવા જોઈએ ને. તમારો પ્રોજેક્ટ આગળ નથી ચાલતો તો તમારે પૈસા પાછા આપી દેવાની તમારી જવાબદારી બને. પણ તમે પૈસા આપ્યા છે એનું પ્રૂફ જ નથી તમારી પાસે. શું કરો તમે? કોણે કેટલા પૈસા આપ્યા છે એનું તો તમારી પોતાની પાસે પ્રૂફ નથી જે દીધા છે એને. પરિણામે આ જ સ્થિતિનું નિર્માણ થવાનું છે. આનાથી વિશેષ વાત કરું તમને તો એક સ્ક્રુટીની નોટિસ આવે છે બધાને. તમે બિલ્ડરને જે ઉપરના પૈસા આપો છો એ પૈસાનું એની પાસે એક ચિઠ્ઠીમાં એને લખેલું હોય બધું, એમાં તમારા નામ ને બધું ડિટેલ્સ લખેલી હોય. હવે એની ઉપર રેડ પડે સમજો, એટલે આ બધું સાહિત્ય એના હાથમાં આવી જાય ઇન્કમટેક્સવાળાના. એટલે કરે શું? એ બિલ્ડરને કાંઈ નથી કરતા, પણ જેટલા એમાંથી ફ્લેટ બુક કરેલા છે કે બંગલા બુક કરેલા છે એને એ સ્ક્રુટીની નોટિસ આપે કે આ પૈસા તમારી પાસે કેવી રીતે આવ્યા, અને એનું તમારે બધું જ ડિટેલ્સ આપવાની એકાઉન્ટની. બોલો, આ રિયાલિટી, આ સત્ય હકીકતની વાત કરું છું. રાજકોટમાં આવી અનેક ઘટનાઓ બનેલી છે જેનું બધાને ખબર છે. અને હવે પછી તમે યાદ રાખજો, આવી સ્ક્રુટીની નોટિસ બધાને આવશે ને આવશે. પૈસા આપો તો સમજી વિચારીને આપજો. એના કરતાં બેટર છે કે નાનો એવો પ્લોટ લઈ અને તમે તમારું પોતાનું મકાન ત્યાં ઊભું કરો. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યાં બધું જ લીગલ થવાનું છે, એટલે તમારો પ્લાન પ્રોપર પાસ થશે, તમારા જમીનના કાગળ બરાબર હશે તો જ આગળ કન્સ્ટ્રક્શન થશે. પણ સાલું બધું તમારું તો ખરું. તમે આમ વિચાર કરો તો ફ્લેટમાં તમારું પોતાનું શું, તમારી ઓનરશિપ કઈ બાબતની? તમારે દરેક વસ્તુ માટે પે કરવાનું. તમે મેન્ટેનન્સ આપો, મેન્ટેનન્સ કેટલું? 17-18 લાખ 20 લાખ મેન્ટેનન્સના. અચ્છા, તમે કાર પાર્ક કરો તો કાર પાર્કિંગના 7-8 લાખ રૂપિયા તમારે પાર્કિંગના આપવાના. તમારી પાસે કાર ન હોય તો પણ તમારે આપવાના. એક કાર હોય, 2 હોય કે 3 હોય, તમારે આપવાના. અચ્છા, એક કારથી વધારે છે ને પાછા વધારાના પેમેન્ટ આપવાના છે. અચ્છા, આટલા મેન્ટેનન્સના રૂપિયા લીધા પછી પણ તમે કલ્પના કરો પાણી બોરમાં એટલું ન જ હોય કે આટલા લોકોને પૂરું પાડી શકે. એટલે રોજ એવરી ડે તમારે પાણી લેવાનું થાય, બહારથી ટેન્કરો આવે. એટલે એ મેન્ટેનન્સ કોણ ભોગવે? એ કંઈ બિલ્ડર ન ભોગવે, તમારે જ કરવાનું. એટલે ફરીથી તમારે રૂપિયા આપવાના. તમે કલ્પના કરો, તમને ફ્લેટમાં રહેતા હોય ને તો એવું લાગે કે તમે રેન્ટ ઉપર રહેતા હો. તમારે અલગથી દર મહિને 6-7 હજાર રૂપિયા પાછા આપવાના તો આવે જ છે. બીજું, ફ્લેટમાં તમે જ્યારે રહ્યો છો ત્યારે પાર્કિંગના એવા પ્રોબ્લેમ, અમુક તો નોનસેન્સ પીપલ એમાં આવવાના જ, જેને ખબર જ ન હોય કેવી રીતે ક્યાં પાર્કિંગ કરે, આડેધડ કરે. એલોટેડ પાર્ક હોય તો પણ મન ફાવે ત્યાં પાર્ક કરે. પછી લિફ્ટમાં થૂકે, દાદરાઓમાં થૂકે, કારણ કે પાન ગુટકા તો ખાવાના. આ બંધન કોઈ દિવસ છૂટી ન શકે લોકોનું. એ જીવે ત્યાં સુધી પાન ફાંકી ખાવાના જ છે જે ખાય છે. એટલે એનો કોઈ બીજો ઓપ્શન જ નથી. પણ એને લીધે અચ્છા, બીજું, જેટલા લોકો છે એટલાના સ્વભાવ અલગ છે. તુંડે મતિર ભિન્ના, દરેકનો સ્વભાવ અલગ છે. એટલે કોઈ એક કાયદાનું પાલન કરીને બધા ચાલશે એવું શક્ય જ નહીં બનવાનું ફ્લેટમાં. માથાકૂટ રોજ ઊભી જ હોય. દર અઠવાડિયે મહિને તમારે મિટિંગ કરવી પડે, લોકોને સમજાવવા પડે, પણ લોકો સમજે નહીં. તમે 1 કરોડનો ફ્લેટ લ્યો, 3 કરોડનો લ્યો કે 5 કરોડનો લ્યો, આ પરિસ્થિતિ દરેકમાં રહેવાની જ છે. તો પછી આવો મોહ શા માટે? બિલ્ડરો પાસેથી પ્રોપર્ટી તમે લેવા જાઓ છો ત્યારે તમે હંમેશા સૌથી વધુ છેતરાઓ છો, એ નક્કી છે. ફ્લેટ, અચ્છા, હવે એક એવો સમય પાકી ગયો છે
પહેલાં એવું હતું કે ચાલો તમે ફ્લેટ લીધો, વર્ષ પછી, 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી એમાં કંઈક રાઇઝ તમને મળે, કંઈક ભાવ વધારો મળે. આજે સાહેબ સ્થિતિ સાવ અલગ છે. તમને ફ્લેટમાં રાઇઝ મળવાની વાત તો બાજુમાં, તમારે ડાઉનમાં જઈને વેચવું પડશે. તમે કલ્પના કરો, ફ્લેટ રોજ બને છે કેટલા, સિટીમાં જાઓ, બિલ્ડરોના 50% ફ્લેટ તો એમનેમ પડેલા છે. આજની તારીખમાં પણ અમે સર્વે કરેલું છે કે બિલ્ડરો પાસે ફ્લેટ એમનેમ પડેલા છે. બધા ફ્લેટ નથી જ વેચાતા એનાથી. તો હવે માનો કે કોઈ વ્યક્તિ નવો ફ્લેટ લેવા આવે તો એ જૂનો તમારો રીસેલવાળો શું કામ લે? નવો એ જ ભાવમાં મળે છે. હવે ક્યાંય કોઈ પ્રોપર્ટીના ભાવ વધારેની સંભાવના નથી. તમે અમદાવાદમાં જુઓ સાહેબ, કેટલી પ્રોપર્ટી જેનું કાંઈ સેલ જ નથી. રાજકોટમાં પણ આ જ સ્થિતિ છે. પછી બિલ્ડરો કરે છે શું કે ફ્લેટને રેન્ટ ઉપર આપવા માંડે છે. હું ચોક્કસ બિલ્ડરનું નામ નહીં આપું, પણ એવું જામનગર રોડ ઉપર પણ બનેલું છે. આખું મોટું એક સિટી બનાવેલું અને એ આજની તારીખમાં ભાડે જ ચાલે છે, એ વેચાણું નહીં. પરિસ્થિતિ જોઈ તમે કેવી છે? આવી પરિસ્થિતિ દિન પ્રતિદિન વધી રહી છે. ફ્રોડ ચાલી રહ્યા છે. બિલ્ડરો પણ નાદારી જાહેર કરે છે. બિલ્ડરો પોતે પણ ફસાઈ જાય છે. કલ્પના કરો, સોની લોકોને ખોટું સોનું પધરાવી જાય છે લોકો, વેપારીઓ. તો સામાન્ય માણસની તો વાત જ ક્યાં કરવી? બધી જગ્યાએ ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમારા મહેનતના પૈસા સમજી વિચારીને ક્યાંય પણ લગાડો તો લગાડજો. સોનું લેવા જાઓ તો પણ પરીક્ષણ બરાબર કરજો, નહીં તો ત્યાં પણ ફસાશો. એટલું યાદ રાખજો. ડુપ્લિકેટ ગોલ્ડ મળે છે માર્કેટમાં અત્યારે.